સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરીક્ષાઓ કરવામાં આવતા એબીવીપી કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે એબીવીપીનું કહેવું છે કે યુનિવર્સિટીના આ નિર્ણયથી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે ભણતરના દરવાજા બંધ કરી રહ્યા હોવાનું કહ્યું છે। ત્યારે કાર્યકરો મુજબ 1 મહિના પહેલા આ મામલે લિખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી છતાં પણ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી અને હવે તેઓએ વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે। ત્યારે એબીવીપીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જ્યારે ગુજરાતની અન્ય તમામ યુનિવર્સિટીઓ એક્સટર્નલ પરીક્ષાઓ ચાલુ રાખે છે ત્યારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ જુદું વલણ અપનાવી રહી છે ત્યારે જે અસમાન અને અન્યાયપૂર્ણ છે। ત્યારે એબીવીપી એ વળગી રહી છે કે જો તાત્કાલિક અસરથી પરીક્ષા બંધ કરવાનો નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો વધુ મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવશે। ત્યારે આપનું એબીવીપી દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।